જો આપણે આગળ રમતી હોય મારા નાથ તો આપણે કેવી રીતે વાંજિયા કહેવાય મારા નાથ? હા સાહેબ, આ મારો લગ્ન વાડો બગડો જો આપણે એક પુત્ર હોત તો આપણે ગાદીની રાજદાર થાત, નહીતર સતી એક દિવસના સમય આપણા રાજને તાળા દેવાઈ જાય. દીકરી તો એક વાર્તા ઘરની આંચ સેવાય આજ પાકો આવશે અને કાલ પોતાને સાસરે સીધાવશે સતી. અરે સ્વામીનાથ, આ તમે શું બોલી રહ્યા છો મારા નાથ? કે આપણે ત્રણ જગદંબા જેવી દીકરી છે તો આપણે વાજિયાનો અપકાર કેવી રીતે કહેવાય મહારાજ? કેવી રીતે કહેવાય? અરે એક પુત્ર હોત ને સતી અને તો આપણે એક દિવસના સમય આપણી રાત ચાલે, નહીતર એક દિવસ સમય આપણું રાજ ને તાળા લાગી જાય છે. અરે સ્વામીનાથ, શિવશંકરના તપે જવાની રજે આપો તો હાલ કરી શિવશંકરના તપે. અરે સ્વામીનાથ, આ તમે શું રૂપ બોલી રહ્યા છો મારા નાથ? આપણે બેન દાસવા, બેન લક્ષ્મી, બેન સગુણા ત્રણ જે જગદંબા જેવી દીકરીઓ છે, આજ બેન માં સગુણા લગ્ન ઉંમર લાયક થઈ ગયા છે તો રાજમાતી નામ ગોરદેવને બોલાવો અને રૂણી શરણાઈ વગાડો અને પછી તમે શિવશંકરના તપે જાઓ મારા નાથ. બહુ સરસ. અરે પણ ધનજી, રાજમાં સારા એવા બ્રાહ્મણને બોલાવો. યા જે ભરતાત બોલાવે ગણિયા આવતો રે. અરે પંડિતજી, આજ મારી દીકરી સગુણા આજ ઉંમર લાયક થઈ ગઈ છે, માટે નારી રૂપિયો લઈ અને તમારે જવાનું છે. ક્યાં જવું અને ક્યાં ન જવું? હા પંડિતજી, એવા દેશ રે જાજો રે પંડિત પરદેશ
દેશ જાજો પરદેશ જાજો જંગલગઢ ન જવાનું કારણ ન જવાનું કારણ પિંગલગઢના પટિયાર સાથે મારે 20 વર્ષના વેર ચાલ્યા જાય છે માટે પિંગલગઢ ન જતા પંડિતજી. એટલે મહારાજા હું જ્યાં શિખર ચિરાઈ લાવું ને એ મારું માન્ય રાખો. અરે બહુ સારું. હે હરકે હરકે હું મંગે બોલ્યો હાલી આ